નમસ્કાર મિત્રો, આજે આ વિડીયો કોઈ કંટ્રોવર્સી માટે નથી, પરંતુ 2021માં ઇન્ડિયન આર્મીના ભરતીના એસ્પિરન્ટ માટે છે, જેને ઇન્ડિયન આર્મીનું સપનું દિલથી જોયું હતું. જો તમે પણ એ યુથમાંથી છો તો આ વિડીયો અંત સુધી જોયો. 2020-21નો સમય હતો. પેન્ડેમિક આખી દુનિયામાં કહર મચાવી રહ્યો હતો. પેન્ડેમિકનું લોકડાઉન, રેસ્ટ્રિક્શન અને રેલીઝ બધું જ બંધ હતું. ઇન્ડિયન આર્મીની ભરતી એ ફિઝિકલ રેલીઝ ઉપર નિર્ભર કરતી હોય છે. ઘણા જગ્યાએ ઇન્ડિયન આર્મીની રનિંગ અથવા તો રેલીઝ એ પોસ્ટપોન થતા કેન્સલ જ થઈ ગઈ. રેલીઝ કેન્સલ થતા ઘણા બધા એવા યુવાનો છે, એમના રનિંગ જે સપનું હતું, જે ઇન્ડિયન આર્મીમાં જવાનું સપનું હતું, એ પણ ખરેખર ત્યાં જ દબાઈ ગયું. સેફટી કન્સર્ન પણ સાચો હતો અને પ્રોસેસ ડિલે પણ જસ્ટિફાઈડ હતી, પણ કોઈ ક્લિયર નોટિસ નહીં, કોઈ ક્લેરિટી. ઉમેદવાર બસ ખાલી રાહ જ જોતા રહી. એ સમય ઉમેદવારો માટે મેન્ટલી ટફ હતો. રોજ સવારે 4 થી 5 કલાક ફિઝિકલ ટ્રેનિંગ કરવી, ડેઇલી સ્ટ્રિક્ટલી રૂટીનને ફોલો કરવું, અને ઘણા ઉમેદવારો ઘરથી દૂર રહીને, પોતાના ફેમિલીથી દૂર રહીને આ તૈયારી કરતા હતા. અને ઘણાના પ્રશ્નો એવા પણ હતા કે હવે તો એજની લિમિટ પૂરી થઈ ગઈ, તો હવે શું? ઘણા યુવાનો ડિપ્રેશનમાં ગયા, ઘણા યુવાનો પ્રાઇવેટ જોબ કરે છે, પણ આજે ઇન્ડિયન આર્મીનું સપનું છે ને, એ હજી દિલમાંથી ગયું નથી. આજે પણ ઘણા બધા એવા પ્રશ્નો છે જેનો જવાબ હજી મળ્યો. હા, ભરતી કેન્સલ થઈ એ અમે સ્વીકારી લીધું. પેન્ડેમિક હતો એ પણ અમે સ્વીકારી લીધું. પણ જે ઉમેદવારો રેડી હતા એમનું અકાઉન્ટેબિલિટી કોણ લેશે? જે ઉમેદવારોની એજ લિમિટ ક્રોસ થઈ ગઈ હતી એનું એજ રિલેક્સેશન કોણ આપશે? કોઈ ક્લિયર નોટિસ કેમ નહીં? કોઈ નવી ટાઈમલાઈન કેમ નહીં? વર્ષો સુધી તૈયારી કરનાર ઉમેદવાર માટે કોઈ ટ્રાન્ઝેક્શન પ્લાન શા માટે? આર્મી એ ડિસિપ્લિન શીખવે છે, ક્લેરિટી અને પ્લાનિંગ. તો પછી આર્મીના જ ઉમેદવારો માટે ક્લેરિટી કેમ નહીં? આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે હજી સુધી મળ્યા નથી. ઘણા ઉમેદવારો પૂછે છે કે પરિણામ ક્યારે આવશે? સાચો જવાબ લગભગ અઘરો છે. સિસ્ટમ તરફથી નહીં. હિસ્ટ્રી એમ સૂચવે છે કે ટ્રાન્ઝિશન ફેઝમાં ઇન્ડિવિજ્યુઅલ લોસ માટે કમ્પન્સેટ થતું નથી. પણ સચ્ચાઈ તો એવી પણ છે ને કે જે સર્વાઈવ કરે છે મેન્ટલી સ્ટ્રોંગ બને છે. આર્મીનું યુનિફોર્મ ના મળ્યું, પણ આર્મીનું માઇન્ડસેટ જીવનભર રહેશે. આ વિડીયોનો અર્થ એ કોઈ વિરોધ પ્રદર્શન કરવાનો નથી. આ વિડીયો એ માત્ર સાયલેન્સ તોડવા માટેનો વિડીયો છે. રિસ્પેક્ટ સાથે સવાલ પૂછવો એ કોઈ ડિસરિસ્પેક્ટ નથી. જો સિસ્ટમ ઇવોલ્વ થવું છે, આજના આ યુવાનો વોઇસ રેકોર્ડ થવો જોઈએ. છેલ્લે ઉમેદવારો માટે એટલું કહીશ કે તમે રોંગ નહોતા. તમારી કહાની એ વર્થલેસ નથી. આર્મી ભરતી કેન્સલ થઈ શકે છે, પણ આર્મીનું માઇન્ડસેટ ક્યારેય નહીં. જો તમે પણ એ ભરતીના ઉમેદવાર હોય તો કોમેન્ટમાં જય હિન્દ જરૂર લખજો. જય હિન્દ.